ચંગાવતી કહે 5 મહિનાનું ને મારે છે શરીર આમ દેખાડીને ઉગામી મહારાજે હાથ પકડી લીધો. બસ બેટા બસ, હવે હદ બહાર મારે નથી જવું. બસ એમ સતને ત્રાજવે અર્જુન ચડ્યા છે. 2 ત્રાજવામાં પગ રાખ્યો છે અને 2 પગમાં બરાબર આ નમે નહીં આ નમે નહીં એવી સમતુલા પકડી, ધારણા પકડીને મત્સ્યવેદ કર્યો છે. અને પાંચાળને 2 પગમાં બરાબર આ નમે નહીં આ નમે નહીં એવી સમતુલા પકડી, ધારણા પકડીને મત્સ્યવેદ કર્યો છે. અને પાંચાળીને પામ્યા છે પાંચાળ દેશ. એ પાંચાળી કોણ હતી જુઓ. 5 પતિ છે છતાં એ બાઈને સતી કહે છે. એનું સતીત્વ ક્યાં અને કેમ છે એ તો જુઓ તમે. રામદેવજી મહારાજના શાસન કાળ દરમિયાન એક પ્રસંગ એવો બન્યો. 54 વર્ષની લીલા દરમિયાન એક વાછડો પોતાના મોટા ભાઈની ગાયનો વાછડો મરી જાય છે. ટૂંકમાં એ વાછડો મરી જાય છે એટલે માતા પિતા બાળક માટે ઝૂરે એમ ગાય વાછરડા માટે ઝૂરતી છે. અને આંખોમાંથી આંસુ ચાલ્યા જાય છે. ઘાસ કે પાણી ખાતી પીતી નથી. વિરમદેવજીના પટરાણીને એની અસર થઈ છે. 4 દિવસથી વિરમદેવ કે વિરમદેવના પટરાણીજી મોટા ભાઈ કે એમના પત્ની મહારાણી કોઈ જમતા નથી. આની અસર રામદેવજી મહારાજ પાસે પહોંચી છે. ટૂંકમાં એ વાતનો આખો ઇતિહાસ નથી કહેવા માંગતો, પણ એ વાતનો એક હાર્દ ક્યાં છે, રામદેવજી મહારાજ પરદે કેમ થયા છે, એટલી વાત રામા અવતારની લીલા પછી રામદેવજી મહારાજની લીલા કેમ શરૂ થઈ. મર્યાદાની લીલા ભગવાને રોકી, ત્યાંથી રામદેવજી મહારાજે એ લીલા પરિપૂર્ણ કરી છે. વાછડાને સજીવન કરવો એ તમારા ભાઈ માટે કોઈ મોટો સવાલ નથી, પણ વિરમદેવજીએ ના પાડી કે તમે મહારાણી ભલે કહો, હું મોટા ભાઈને આ વાત, રામદેવજી ભગવાનને આ વાત કરવાનો નથી, આ વાત હું નહીં કરી શકું. પરંતુ ભગવાનને ખ્યાલ આવ્યો છે એટલે રામદેવજી મહારાજે નીલમ ઘોડે સવાર થઈ અને પોકરણગઢના ચમારવાસ તરફ ઘોડો હંકાર્યો. એ ચમારને કીધું કે ભાઈ, પોકરણગઢની ગૌશાળાની ગાયનો વાછડો તો કે બાપા 4 દિવસથી મૃત્યુ પામ્યો છે, એનું ચામડું મેં ઉતારી અને આ લીમડાની ડાળે સુકાવ્યું છે. ભાઈ એ ચામડું નીચે ઉતારીશ. ચામડું નીચે ઉતાર્યું. ભગવાન ઘોડેથી નીચે ઉતર્યા અને જમણા પગનો જ્યાં એ ચામડાને સ્પર્શ થયો છે ત્યાં 4 દિવસનું સુકાયેલું ચામડું, એમાંથી વાછડો ભા 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 કરતો પોકરણગઢના રાજમહેલની ગૌશાળામાં રમેતી ગાયના આંચડે વર્ગ્યો છે. ગાયે દૂધનો પ્રાસવો છોડ્યો અને ગાય વાછરડાને ચાટવા મળી. આખા રાજમહેલમાં ખબર પડી કે વાછરડો સજીવન થઈને આવ્યો છે. ઓલો ચમાર વાછરડાને સજીવન જોયા પછી પાગલ બન્યો છે. બાબારી જય હો, બાબારી જય હો, બાબારી જય હો. બજારમાં ચારે બાજુ આટા મારે છે. જે મળે એને એટલું બોલે બાબારી જય હો. આવું દ્રશ્ય જોઈને બોલ્યો છે કે બાબારી જય હો. કોને મારે કેવું કે 4 દિવસના ચામડામાંથી વાછડો ભાગ્યો? એ મારી વાત માને કોણ? કોણ માને? તમારો વિશ્વાસ અંદર પડ્યો હોય ને વિશ્વાસ પ્રમાણે તમારું કામ થઈ જાય, પછી વિશ્વાસની વાત તમે કોને સમજાવી શકો? એને એટલું બતાવી શકો કે કામ કરે છે એટલી ખબર છે, બાકી એ વાત તમે કોને સમજાવી શકો? રામદેવજી મહારાજ અંતર ધ્યાન થવાની લીલા પોતે મનોમન કબૂલી છે. રામદેવજી મહારાજ અજમલજી પોતાના પિતાજી પાસે આવ્યા છે. પિતાજીને પગે લાગવા જાય તો અજમલજી ઉઠીને રામદેવજીને પગે લાગવા ઉઠે. અરે અરે ભગવાન, પિતાજી આપ આ શું કરો છો? રામદેવજી મહારાજ સ્તબ્ધ થઈ ગયા. અજમલજી બોલ્યા, ભગવાન કાલે મને સપનું આવ્યું હતું. સપનામાં મેં જોયું દ્વારકાધીશના મંદિરમાં તમારી મૂર્તિ હતી અને મૂર્તિમાં તમે ભગવાન સમાતા હતા. તમે મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયા. આવું મને કાલે સપનું આવ્યું અને એ સપનું આવ્યું અને તમે તમારા દર્શન કરવાની મારી અભિલાષા હતી. તા તો સામેથી પ્રભુ આપ આવ્યા. ભગવાન આ સપનાની લીલા મારે જોવી નથી. રામદેવજી મહારાજે કીધું, પિતાજી એટલા માટે જ હું આવ્યો છું. હવે હું મારી લીલા સંકેલી લેવા માંગુ છું. કારણ કે વાછડાને સજીવન કર્યો, કાલ તો લોકો કહેશે કે આને સજીવન કરો, આને સજીવન કરો. પછી તો લોકો કોઈને મરવા જ નહીં દે, તો પછી હું શું કરીશ?
એ લીલા સંકેલી ભગવાન સૌરાષ્ટ્રમાં પધાર્યા છે. સૌરાષ્ટ્ર પાંચાળની ધરતીમાં થઈ અને ભગવાન મેવાડ કચ્છમાં થઈ બધે પોતાના પ્રમાણ આપતા આપતા ગિરનારમાં આવ્યા છે. સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરવા ગિરનારની છાયામાં જેટલા ભેદભાવ વગર આવો આવો કહીને રોટલો ને વોટલો આપે છે એ બધી રામદેવજી મહારાજની નિશાની છે. આવા રામદેવજી મહારાજના દર્શન કરવા એક સંઘ જાતો હતો. સંઘ વડનગર ગામની ધર્મશાળામાં ઈ સંઘ ઉતર્યો છે અને રાતના ઈ સંઘ વાળા બધા સાધુ રામદેવજી મહારાજના ભજન કરે છે. આજ મારે આંગણે આનંદ ની વધાયું રે ધૂપ રે ધણીનો ગુરુ મારા જ્યોત્યુમાં સવાયો ગુરુ મારા જ્યોત્યુમાં સવાયો. વડનગર ગામને પાદર ધર્મશાળામાં સાધુ ભજન ગાય છે. ગામનો વેપારી દલ્લુ નામનો વાણિયો આ ભજન સાંભળીને આવે છે. મહારાજ તમે છો તો હિન્દુ, પછી રામનું અને પીરનું આવા નામ શું કામે લો છો? આ કોણ છે? રામ અને પીર કોણ છે? એટલે દલ્લુ વાણિયાને એ સાધુએ સમજાવ્યું કે પ્રગટ લીલા કરવા માટે દ્વારિકાનો નાથ અજમલને આંગણે આવી અદ્ભુત લીલા કરી ગયા. અને એ રામદેવજી મહારાજના ચરિત્રની કહાની દલ્લુ શેઠ આવી છે. અમે આજ એની જાત્રાએ જઈએ છીએ. એની જાત્રા કરવા જાય. પ્રગટ પરચા પૂરે છે, સમરે હાજર છે. સમુદ્રમાં વાણિયાના વાણ તાર્યા એવો પ્રભુ દયાળુ છે. દલ્લુ વાણિયાએ કીધું કે મારું જો એક કામ કરે તો હું આવું. દલ્લુ વાણિયાને એક સંતાન નહોતું. એને નક્કી કર્યું કે જો ભગવાન મને રામદેવજી આવા હોય અને દીકરો દે તો આવતી સાલ હું એના દર્શન કરવા જાઉં. દલ્લુ વાણિયાની મનોકામના પૂર્ણ થાય એટલા માટે વાણિયો પગમાં પગરખા ચંપલ પહેરતો નથી અને માથા પર ચોટલી રાખે છે. દલ્લુ વાણિયાની મનોકામના ભગવાને પૂર્ણ કરી છે. એક પુત્ર જન્મ્યો છે. એ પુત્રની બાધા માનતા ટેક ઉતારવા રણુજા તરફ દલ્લુ વાણિયો જાય છે. ટૂંકમાં એ રસ્તે જાતા એક વિઘન આવે છે. રસ્તામાં લૂંટારા એ વાણિયાને લૂંટે છે અને ધન લૂંટવાની રકજકમાં લૂંટારા દલ્લુ વાણિયાનું મસ્તક ધડથી જુદું કરે છે. હવે વાણિયાણબાઈ ખોડામાં પોતાના દીકરાને લીધો છે અને બે હાથ ઊંચા કરીને રામદેવજીને પોકારે છે કે બાબા તમે મારી માથે કરુણા કરી કે ક્રોધ કર્યો? આ દીકરો દઈને મારા ધણીને લઈ લીધો. હવે મારે કેને આશરે જીવન જીવવું? એ વાણિયાણબાઈનો પોકાર રામદેવજી મહારાજ સાંભળે છે. આ કળજુગમાં જો તમને આવડે પોકાર કરતા તો પોકાર આ કળજુગમાં ભગવાન જ્યોતને અંજવાડે સાંભળે છે, ધૂપને ધોવાડે સાંભળે છે. હેલો મારો સાંભળો રણુજાના હુકમ કરો તો વીર જાત્રા થાય. હેલો ગુજરાતી વાણીઓ જાત્રાએ જા
બેહતા વાણિયા ને ત્રીજો મળ્યો સાથ હેલો શામ ઓ ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં જો મારી નાખવાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો શામ હેલો મારો સાંભળો સાંભળો રણુજાના હુકમ કરો તો પીર જાતરાવ થાય મારો હેલો શામ ઉભી ઉભી અબડા કરે ઉભી ઉભી અબડા કરે પીરે દીધો દીકરો ને લીધો છે વરસાદ હેલો શામ પીરે દીધો દીકરો લીધો છે વરસાદ હેલો શામ ઉભી ઉભી અબડા કરે સામેથી કોઈ પ્રકાશનો ઘોડો આવે છે અને પ્રકાશના ઈ ઘોડામાં કોઈ મારતે ઘોડે આવે છે નજીક કોક આવ્યું છે અને નજીક આવ્યા પછી કોક બોલે છે દીકરી બેન બેટા ઊભી થા અને આ તારા પતિનું માથું એના ધડ પાસે તો મૂક બેટા ઉભી ઉભી અબડા કરે પોકાર સોગઠે રમતા પીરને કાને ગયો સાદ હેલો શામ હેલો મારો સાંભળો અજમલજી ના બેટા વિરામ દેના વીરા રાણી ને તલનો વરસાદ હેલો શામ ઉઠ ઉઠ્યા બડા લીલુડો ઘોડલો ને હાથમાં છે લીલુડો ઘોડલો હાથમાં છે વાણિયા ને વારે આવ્યા હિંદવા પીર હેલો શામ હો હેલો મારો સાંભળો રણુજાના હુકમ કરો તો પીર જાતરાઓ થાય હેલો શામ
ધડ ને માથું કઈ કરુણા એવી વરસી, ધડ મસ્તક જેવા નજીક મુકતાની સાથે એમાં ચેતના આવી. આળસ મરડીને શેઠ ઉભા થયા. આળસ મરડીને ઉભા થયા, જાણે કઈ બન્યું જ નથી. આમ વાળ આમ માથું ખંજવાળવા જાય છે. આપણે ઓરડે હાથ નાખી તો ઓલા વાળ હતા ને ચોટલીના એ વચમાં રહી ગયા. તે દિન દલુ વાણિયાની શાખના ચોટલિયા શાખના વાણિયા છે. ભાગો ભાગો ચોલટાવ કેટલે મારી જાત્રાનો માલ તમે કેમ કરી ખાવ વેલો સામ. આંખે કરું આંધળાન લીલે કાઢું કો દુનિયા જાણે આ તો રામા પીરના ચોર હેલો રામ. અજમલજી ના બેટા વિરમ દેના વીરા રાણી ને તનો વરસાદ મારો હેલો સાંભ. ઓ એ ગાય દલુવાણીઓ ભલી રાખી ટે આ મહિમા ટેકનો છે. ટેક એટલે વિશ્વાસ. શ્રદ્ધાને તાતરણે વિશ્વાસ સુધી પહોંચી જવું, પણ એ તાતરણો પકડનાર, વિશ્વાસને થાંભી રાખનાર વચમાં કોઈ એવા સંત સદગુરુ પાત્ર મળે. નિષ્કામ નિર્વિકાર ગતિ પર ઉભા ઉભા એ વિશ્વાસને નક્કીપણામાં રાખી મૂકે અને ટેક નું પરિણામ આવે છે. ભલી રાખી ટેક રણુજા શહેરમાં પેરો એને બેક હેલો સાંભળો. હેલો મારો સાંભળો રણુજાના રાજા વિરમ દેના વીરા રાણી ને તનો વરસાદ મારો હેલો સાંભળો. મારો હેલો સાંભળો. જી રે બાપજી ભજન બના મારી ભૂખ ન ભાંગે. સમરણ વિના મારી તલબ દબોજે. અવર દેવને હું નહીં આચું. કૃપા કરો મારા રણુ જાનારા, કૃપા કરો મારા રણુ જાનારા. ઓ જી રે બાપજી ભજન વના મારી ભૂખ ન ભાગે. એ ભજન વના મારી ભૂખ ન ભાગે.
વિના મારી તલબ જાય રામ, સમરણ વિના મારી તલબ, મારી તલબ. બોલો રામદેવ. साहेब के दरबार में कमी कछु नाई, बंदा मोजन पावही तो तेरी चुक चाकरी मां. अब तो पड़ा रहे दरबार में, पड़ा रहे दरबार में, धक्का धड़ी का खाई. कब हो लहर दरियाव की, तेरो दुख दारी मिट जा. गुरु ने लूटनारा थो भो गुरु कहीं, एम लूटा से नहीं. गुरु ने लूटनारा तो वो गुरु कहीं, एम लूटा से नहीं. छे दरिया बेटनू मोती तुम्हारा से डुबा से नहीं. से दरिया बेटनू मोती तुम्हारा से डुबा से. गुरु ने लूटनारा तो वो गुरु एम लूटा से नहीं. गुरु ने गुरु कहीं एम लूटा से नहीं. गुरु कहीं अरे वो चाचिया चेतो नथिया जहाज छे साईर. अरे वो चाचिया चेतो नथिया जहाज छे साईर. नथिया जहाज छे सागर. આગળ છે ખેલ ખાડાના તમારા ખેલાશે નહીં. આગળ છે ખેલ ખાડાના તમારા ખેલાશે નહીં. ગુરુને લૂટનારા તો वो गुरु कहीं एम लूटा से नहीं. गुरु ने लूटनारा हो वो गुरु कहीं एम लूटा से नहीं. गुरु कहीं एम लूटा से नहीं. गुरु कहीं
અહીંની રસમ છે ઉલટી, પ્રથમ શિર ધડ કરે જુદા. અહીંની રસમ છે ઉલટી, પ્રથમ શિર ધડ કરે જુદા. પ્રથમ શિર ધડ કરે જુદા. પછી શિર તાજ પહેરાવે, પછી શિર તાજ પહેરાવે. તમારા થી દિલાસે નહીં, તમારા થી દિલાસ. ગુરુને લૂટનારા થોભો 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 થોભો. ગુરુ કઈ એમ લૂટાશે નહીં, ગુરુને લૂટનારા થોભો. ગુરુ કઈ એમ લૂટાશે. આ દરિયા બેટનું મોતી તમારા થી ડૂબાશે નહીં. છે દરિયા બેટનું મોતી તમારા થી ડૂબાશે નહીં. તમારા થી ડૂબાશે. आगे मत बढ़ो यहाँ से, यही है आखिरी मंजिल. आगे मत बढ़ो यहाँ से, यही है आखिरी मंजिल. यही है आखिरी मंजिल. यही है आखिरी. આગળ જો વધ્યા તો પાછા તમારાથી ફરાશે નહીં. આગળ જો વધ્યા તો પાછા તમારાથી ફરાશે નહીં. ગુરુને લૂટનારા થોભો થોભો થોભો. ગુરુ એમ લૂટાશે નહીં, ગુરુને લૂટનારા થોભો. ગુરુ એમ લૂટા છે દરિયા બેટનું મોતી તમારા થી ડૂબાશે નહીં. છે દરિયા अब क्या किया जाए, कैसे लूटा जाए. पड़ी रहे છીપ થઈ કાંઠે, ગુરુજી છોને તલસાવે. પડી રહે છીપ થઈ કાંઠે, ગુરુજી છોને તલસાવે. ગુરુજી છોને તલસાવે. ગુરુજી છોને बिना दृष्टि गुरु मालय तमारा थी थवासे नहीं। बिना दृष्टि गुरु मालय तमारा थी थवासे, तमारा थी थवासे नहीं।